કંઠી શું કામ કરે છે? મારી છોકરી કંઠી નહીં કાઢે નીટની એક્ઝામમાં, મારી દીકરીને હું કંઠી પહેરાવું ત્યાં સુધી વિડિયો ચાલુ રહેશે. ક્યાં છે કંઠી? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સુરતમાં નીટની પરીક્ષા દેવા આવેલી દીકરી કે તેમની કંઠી કઢાવતા હાલ તો વિવાદ સર્જાયો છે. જી હા, સુરતમાં નીટની પરીક્ષામાં મોટો વિવાદ સર્જાયો છે. સુરતમાં નીટની પરીક્ષા વચ્ચે દીકરીની કંઠી ઉતારતા પિતા ભડક્યા છે. હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી કેમ કઢાવી તે પ્રકારની વાત કરતા પિતા જોવા મળ્યા. લાહોર, રાવલપિંડીમાં થોડો રહું છું, સુરતમાં રહું છું તેવી વાત કરતા પિતા જોવા મળ્યા છે. જ્યારે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ સર્જાયો છે. દીકરીને કંઠી પહેરાવવા માટે વર્ગખંડમાંથી બહાર બોલાવવામાં આવી હતી. પરીક્ષામાં મોડું થતું હોવાથી દીકરીએ કંઠી પહેરવાનો ઇનકાર કર્યો હતો. પિતાએ વધારે પડતું દબાણ કરતા દીકરી જે છે તે ભાંગી પડી હતી. હાજર લોકોએ પણ પિતાને સમજાવવાનો પૂરો પ્રયાસ જે છે તે કર્યો હતો. ત્યારે એક પિતાની જે છે તે નારાજગી જોવા મળી હતી કે પોતાની દીકરી કે જે નીટની એક્ઝામ દેવા માટે ગઈ હતી અને જે પરીક્ષાનું કેન્દ્ર હતું તેની બહાર પોલીસના કર્મચારીઓ હતા, જે પરીક્ષા કેન્દ્રની અંદર કામ કરતા જે લોકો હતા તેમણે એ દીકરીની ગળામાંથી એ કંઠી કઢાવી. કંઠી કઢાવતાની સાથે જ એક પિતા છે તેમનો પિત્તો છટક્યો અને એમણે ત્યાં રહેલા તમામ લોકોને સવાલ કર્યો કે અમે થોડા પાકિસ્તાનમાં રહીએ છીએ, રાવલપિંડીમાં રહીએ છીએ, લાહોરમાં રહીએ છીએ, અમે તો સુરતમાં રહીએ છીએ. હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો પછી કંઠી કેમ કઢાવો છો? આ પ્રકારની વાત કરતા પિતા જે છે તે જોવા મળ્યા હતા. એટલે કે પિતાનો ગુસ્સો પણ સાતમા આસમાને હતો, પરંતુ સામે દીકરી જે છે તેમને પરીક્ષામાં બેસવાનું મોડું થતું હતું, તેના કારણે ક્યાંક ભાંગી પડતા પણ જોવા મળી હતી. એટલે જે પ્રમાણે આપણે આ સ્ક્રીન પર દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં કેટલાક અંદરથી જે અધિકારીઓ છે તે પહોંચ્યા હતા, પોલીસના જવાનો જે છે તે ત્યાં પહોંચ્યા હતા, તે દીકરીના પિતાને એમણે સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ દીકરીના પિતાનું કહેવું હતું કે કંઠીમાં શું એવું તો છે કે તમે કઢાવો છો, નીટની એક્ઝામમાં તમે કંઠી કેમ કઢાવો છો? આ વાતને લઈને વિવાદ જે છે તે વધુ ઉગ્ર બનતો જોવા મળ્યો હતો. મારા મોટા બેન છે, કંઠી શું કામ કરે છે? શ્રદ્ધાબેન પરેશભાઈ કાછડિયા, હું 72 ગેલાણી પાર્ક સોસાયટીમાં રહું છું. નો દીકરો છું, મારી છોકરી કંઠી નહીં કાઢે નીટની એક્ઝામમાં. મારી દીકરીને હું કંઠી પહેરાવું ત્યાં સુધી વિડિયો ચાલુ રહેશે. ક્યાં છે? મારી છોકરીને કંઠી અને મિત્ર વિડીયો આપી દેજો કે અહીંયાથી કંઠી કઢાવવાનું કે છે. હું કાછડિયા પરેશ, મારી ઉપર તમે કેસ કરી દો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.